જે ભક્તો અને જે આવનાર છે, જે દેવની સૃષ્ટિનું આદિકરણ, પ્રથમ તથા છેલ્લો, સર્વ માનવનો ઉદ્ધાર કરતા અમારો પ્રભુ, તમે એકલા સ્તુતિમાન મહિમાની યોગ્ય છો. અને આ સમયે અમે અમારા પગ પર ઊભા થઈને પ્રભુ તારા નામને ધન્યવાદ આપતા કરીએ છીએ કે સ્તુતિમાન મહિમા, ગૌરવ અને પરાક્રમ પ્રાપ્ત કરવાને ઓ દેવનું હલવાન જે મારી નાખવામાં આવ્યું હતું ખરું, પણ સદા જીવતો છે, તેની મહિમા મળે. આમેન. પ્રેઝ ધ લોર્ડ ચર્ચ. કેવો અદ્ભુત સમય, કેવી અદ્ભુત કૃપા, કેવી અદ્ભુત દયા કે આપણે સર્વ આ સમયે આપણા પિતાની હજુરની અંદર આવી શક્યા છે. અને એક ઓર્ડિનરી ઘડી નથી, પણ એ ઘડી આખા વિશ્વ માટે આશ્ચર્યજનક અને ચમત્કારિક છે કે આ દિવસે હું પ્રભુનો આભાર માનું છું કે ઇવન સાયન્ટિસ્ટને અને દુનિયાને માનવું પડે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યો હતો ખરા, પણ તે જીવતો છે. પ્રેઝ ધ લોર્ડ. તેથી ચર્ચના દરેક બાળકો, આપ સર્વને હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમ નામમાં પુનરુત્થાનની સલામ પાઠવું છું. Praise the Lord. Happy Resurrection Day. આ દિવસને કેટલાક સમજે કે ન સમજે ઈસ્ટર ડે થી, પણ એ દિવસથી સમજી શકાય છે કે રેઝરેક્શન એટલે કે પુનરુત્થાન. અને પુનરુત્થાન અને સજીવન થવું એ બંનેમાં બહુ જ મોટો ફરક છે. પ્રભુએ યારેસની મરેલી દીકરીને સજીવન કરી અને જેટલા એના આયુષ્યના દિવસો દેવે એને આપ્યા, એમાં તે જીવી અને મરણ પામી. લાજરસ મરેલામાંથી જીવતો થયો. જેટલા દિવસ પ્રભુએ તેને આપ્યા, તેટલા દિવસ તે જીવ્યો અને તે મરણ પામ્યો. પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે પુનરુત્થાન છે. પ્રેઝ ધ લોર્ડ. પુનરુત્થાન એટલે મરેલામાંથી જીવતા થયા પછી ફરીથી મરણ નથી, તેને કહેવાય પુનરુત્થાન. પ્રેઝ ધ લોર્ડ. તો બહુ મોટી આપણને આશા આપવામાં આવી છે અને બહુ મોટો આપણો વિશ્વાસ છે કે બાઇબલ એમ કહે છે કે જેટલા તેની પર વિશ્વાસ કરે છે, જો કે તે મરી જાય તો પણ તે ઉઠાડાશે, જીવતો થશે અને પુનરુત્થાન પામશે. તો આપણે જે વિશ્વાસમાં દોડીએ છીએ, આપણા વિશ્વાસનું મોટું પ્રમાણ એ છે કે માણસ દૈહિક શરીરમાં જન્મ્યું ખરું, પણ આ માંસ અને રક્ત દેવના ગૌરવને અને પરાક્રમને નિહાળવાની માટે કોઈ પણ દિવસ શક્તિમાન નથી. કેમ કે આ સૂર્ય, જેને મોટી જ્યોતિ તરીકે દેવે બનાવ્યું છે, એને જો માણસ નરી આંખે જોઈ શકતો નથી, પણ તે બ્લાઇન્ડ થઈ જતો હોય, તો ઈશ્વર જે પોતે જ્યોતિ છે, જે પોતે પ્રકાશ છે, એના પ્રકાશમાં કોઈ પડછાયો છે જ નથી. એ પ્રકાશને માણસ કેવી રીતે જોઈ શકે? શાસ્ત્ર બહુ જ સ્પષ્ટ કહે છે કે માંસ અને રક્ત દેવના રાજ્યની અંદર પ્રવેશ પામવા અથવા દેવની સન્મુખ ઊભું રહેવા માટે એ કેપેબલ કે સમર્થ નથી. પણ આપણા માટે હું પ્રભુનો આભાર માનું છું. ગયા દિવસોમાં મેં જૂનો એક મેસેજ મૂક્યો હતો કે જે મેસેજ એમ કહેતું હતું, તેણે પોતાના શરીરમાં રાખીને નવો અને જીવતો માર્ગ તૈયાર કર્યો. પ્રેઝ ધ લોર્ડ.
એટલે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ હોવા છતાં મનુષ્ય દેહમાં આવ્યા અને હવે આ મનુષ્ય જે માટીનું છે તે કેવી રીતે માટીનું શરીર એ પરમેશ્વર પિતાની મહાન કૃપાથી એક અનંતકાળિક જીવિત ગૌરવવાન સ્વર્ગીય શરીરને ધારણ કરે એની માટે પ્રભુએ બહુ મોટો માર્ગ તૈયાર કર્યો. પ્રેઝ ધ લોર્ડ. અને ધન્ય છે એ લોકો એ માર્ગ પર, એ વિશ્વાસ પર, એ પ્રભુના વચન પર વિશ્વાસ કરે છે. તેની માટે બાઇબલ કહે છે, જો તું વિશ્વાસ કરશે તો તું દેવનો મહિમા જોશે. તારણ વ્યક્તિગત છે. તારણ વ્યક્તિગત છે અને તારણ અને જીવન ફોર્સફુલ નથી. કોઈના કાન પકડીને કહી શકાતું નથી કે કહે કે ઈસુ પ્રભુ છે. રોંગ છે. જ્યાં સુધી તેનું હૃદય કબૂલ નથી કરતું, જ્યાં સુધી તેનામાં પ્રભુ પર વિશ્વાસ ઉત્પન્ન થતો નથી, ત્યાં સુધી એ ઉપરની બાબત હવામાં બાચકા ભરવા જેવી છે. પણ આપણે પ્રભુની બહુ સ્તુતિ કરી આજે સવારે. પ્રભુની મહાન કૃપાથી આ સવારે આપણા પ્રભુએ રિયલ પુનરુત્થાનનો મર્મ સમજીને પ્રભુમાં વિશ્વાસની સારી દોડ દોડવા માટે પ્રભુએ આપણી આત્મિક આંખ ખોલી છે. પ્રભુએ આપણા આત્મિક આંખ ખોલ્યા છે. આપણને આત્મિક હૃદય આપ્યું છે કે આપણે તે બાબતને સમજી શકીએ. આવો પ્રભુના વચન પાસે જઈશું. યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 11મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને તેની 25મી કલમ વાંચું છું. યોહાન 11:25. મને લાગે છે આપણે બધા સાથે વાંચીએ. યોહાન 11:25 સાથે વાંચીએ. ઈસુએ તેને કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે. આમેન. સર્વશક્તિમાન પ્રભુ સચોટ અને પવિત્ર, હવે અતિ પવિત્ર વચન માટે પ્રભુ અમે તારી સ્તુતિ કરીએ છીએ. તારા મુખમાંથી નીકળેલો કોઈ પણ શબ્દ જૂઠો કે પરમેશ્વર નકામો નથી, પણ તારા મુખમાંથી નીકળેલો દરેક શબ્દ કાનો કે પાત્ર પૂર્ણ થયા વગર રહેતો નથી. અને આ વચન તમે લાજરસની કબર આગળ બોલ્યા અને આ વચન પર અમે વિશ્વાસ કરીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં આમેન. પ્રેઝ ધ લોર્ડ. હજુ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરસુવાધીન કરવામાં આવ્યા ન હતા. હવે આ 11મો અધ્યાય એ છે કે એ અધ્યાય પછી પ્રભુનું વચન કે છે યાજકો અને ફરોશીઓએ મોટી સભા બોલાવીને તેઓએ ચર્ચા વિચારણા કરી કે જો ઈસુને આપણે પકડીએ નહીં, જો ઈસુને મારી નાખીએ નહીં, તો આખું જગત તેની પાછળ જશે. યોહાન 11:47. એ માટે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ સભા બોલાવીને કહ્યું કે આપણે શું કરીએ? કેમ કે માણસ તો ઘણા ચમત્કાર કરે છે. જો આપણે તેને એમને એમ જ રહેવા દઈએ તો સગળા માણસો તેના પર વિશ્વાસ કરશે અને રોમિયો આવીને આપણું ઠેકાણું લઈ લેશે. આ ઈસુએ આટલો મોટો ચમત્કાર કર્યો કે 4 દિવસનો મરેલો લાજરસ કબરમાંથી બહાર આવ્યો. તેના શરીરમાં સડેલી કે દુર્ગંધ કે બીજી કોઈ બી બાબત જ નથી. અને કેટલા બધાએ તેના પર વિશ્વાસ કર્યો. આપણે તેને જો પકડીએ નહીં અને મારી ના નાખીએ તો સગળા લોકો તેની પાછળ જશે.
હવે તેઓએ એમ પણ કીધું કે એકલા ઈસુને નહીં પણ લાજરસને પણ મારી નાખવો જોઈએ. લાજરસને પણ મારી નાખવો જોઈએ, બંનેને મારી નાખવા જોઈએ. કારણ શું હતું કે ઈસુ ખ્રિસ્તે આ પ્રમાણે કૃત્ય કર્યું. યોહાન 11 અને હું વાંચું છું 42મી કલમથી. અને તું નિત્ય મારું સાંભળે છે, હું જાણતો હતો, પણ જે લોક આસપાસ ઉભા રહેલા છે તેઓ વિશ્વાસ કરે કે તે મને મોકલ્યો છે, માટે તેઓને લીધે મેં એ કહ્યું. એમ બોલ્યા પછી તેણે ઊંચે સ્વરે પોકાર્યું કે લાજરસ બહાર આવ. ત્યારે જે મરી ગયેલો હતો તે કફનની સાથે પગે વીંટળાયેલો બહાર આવ્યો ને તેના મોં પર રૂમાલ બાંધેલો હતો. અને ઈસુએ તેઓને કહ્યું કે એના બંધન છોડી નાખો ને તેને જવા દો. આથી જે યહૂદીઓ મરિયમની પાસે આવ્યા હતા તેણે જે કર્યું તે જોયું હતું. તેઓમાંના ઘણાએ વિશ્વાસ કર્યો, પણ તેઓમાંના કેટલાય ફરોશીઓ પાસે ગયા અને ઈસુએ જે કામ કર્યા હતા તે તેઓને સંભળાવ્યા. ચર્ચ આ વિના પછી તેઓએ ઈસુને પકડવાને ચાખ્યું અને યહૂદા ઇસ્કારિયોતને તેઓએ, જેને આપણી ભાષામાં કહીએ ને આજની, સોપારી આપવાનું ચાખ્યું કે આપણે તેને સિક્કા આપી અને તે આપણા માટે ઈસુને સ્વાધીન કરે અને પકડી લાવે. પછી આપણે ખોટા તહમત મૂકીને તેને વધસ્તંભે ચડી લઈએ. અને બાઇબલ કહે છે કે તેઓએ જે ઈરાદો કર્યો હતો તેમાં તેઓ ફાવ્યા અને આપણા પ્રભુ ઈસુને પર સ્વાધીન કરવામાં આવ્યા, પકડવામાં પણ આવ્યા. અને આપણે શુક્રવારે પ્રભુનું વચન જોયું અને એ તો માંથી 27:45 થી જોયું કે 6ઠી હોરાથી 9મી હોરા સુધી આખા દેશમાં અંધકાર છવાઈ ગયો. અને આશરે 9મી હોરાએ ઈસુએ મોટે ઘાટે બૂમ પાડી. આપણે આ બધું જોયું. ધરતીકંપ થયો, પડદો ઉપરથી નીચે સુધી ફાટી ગયો, કબરો ખુલી ગયો. અને જેઓએ તેને વિંધ્યો તેમાંના સિપાહીએ પણ કહ્યું કે ખરેખર તે દેવનો દીકરો છે. અને આપણે એમ પણ જોયું કે અરિમથાઈના યુસુફે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે શું કહેવાય કે શબ હતું એ શબ માંગ્યું પિલાતની પાસે. તેને આપ્યું અને નવી કબરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને દફનાવવામાં આવ્યા. આ દફન ક્રિયામાં તેના શિષ્યો કે મોટી મેદની ન હતી. આ દફન ક્રિયામાં આરિમથાઈનો યુસુફ, નિકોદેમસ તથા કેટલીક સ્ત્રીઓ દૂરથી જોઈ રહી હતી. તેને દફનાવવામાં આવ્યો અને પ્રભુનું વચન કહે છે કે દફનાયા પછી આ બીના બની. માથી 27મો અધ્યાય 62મી કલમથી હું વાંચું છું. હવે સિદ્ધિકરણ બીજે દિવસે મુખ્ય યાજકો ફરોશીઓ પિલાત પાસે એકઠા થઈને કહ્યું કે સાહેબ, અમને યાદ છે ઠગ જીવતો હતો ત્યારે કહેતો હતો કે 3 દહાડા પછી હું ઉઠીશ. ઈસુએ કીધું હતું મરણ પામીશ અને 3 દિવસે હું ઉઠીશ. અને માટે ફરોશીઓ પિલાત પાસે જઈને કહે છે ઠગ. પ્રભુ ઈસુ ઠગ ન હતો, એનામાં કોઈ પાપ ન હતું. એ તો દેવ જ હતો, એ નિર્દોષ હતો, એ નિષ્કલંક હતો. માનવ જાતને માટે તે બલિદાન આપવા માટે આવ્યો હતો, કેમ કે લોહી વેવડાવ્યા વગર પાપોની માફી નથી. માણસના આત્માના ઉદ્ધાર માટે એ રક્તના બલિદાનની જરૂર છે. માણસના આત્માના ઉદ્ધાર માટે હજારો ઘેટા, હજારો બળદ, હજારો પ્રાણીઓને કાપવામાં આવે તો પણ એ પ્રાણી છે. પ્રાણી કરતા મનુષ્ય શ્રેષ્ઠ છે.
પ્રાણીને જીવ અને શરીર છે, જ્યારે મનુષ્યને પ્રાણ, આત્મા, શરીર છે. આત્મા કદી મરતો નથી. આત્માના ઉદ્ધાર માટે, મનુષ્યના આત્માના ઉદ્ધાર માટે પવિત્રતાથી તેનો ઉદ્ધાર થઈ શકે છે. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુનું વચન કહે છે કે પિલાત પાસે આવીને કીધું, એ ઠગ જીવતો તો ત્યારે કીધું, તું 3 દાડા પછી ઉઠીશ. 64મી કલમ. એ માટે 3 દાડા સુધી કબરનો જાપ્તો રાખવાની આજ્ઞા કર. રખીને તેના શિષ્યો રાત્રે આવીને ચોરી જાય અને લોકોને કહે કે તે મોયલામાંથી ઉઠ્યો છે, અને છેલ્લી ભૂલ પહેલી કરતા મોટી થશે. 3 દિવસ જાપ્તો મૂકી દેવામાં આવે કે કોઈ શિષ્ય આવીને તેનો શબ લઈ ન જાય. જાપ્તો મૂકવામાં આવે અને જાપ્તો મૂકવામાં આવ્યો. 28મો અધ્યાય માર્કની લખેલી સુવાર્તા તેનો 28મો અધ્યાય પહેલી કલમ. અને વિશ્રામવાની આખરે અઠવાડિયાને પહેલે દાડે પોફાટે મરિયમ માગદાલેન તથા બીજી મરિયમ કબરને જોવાને આવી. અને જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો દૂત આકાશથી ઉતર્યો અને ત્યાં કબરે આવીને કબરના મોં પરથી પથ્થર ગબડાવીને તેના પર બેઠો. તેનું રૂપ વીજળી જેવું, તેનું લુગડું બરફના જેવું ઉજળું હતું, ને તેના ધાકથી ચોકીદારો ધ્રુજી ગયા ને મરણ તોલ થઈ ગયા. ચોકીદારો મરણ તોલ થઈ ગયા. ચોકીદારો મરણ તોલ થઈ ગયા. ત્યારે દૂતે તે સ્ત્રીઓને કહ્યું, બિહોમાં, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો. તે અહીં નથી, કેમ કે તેના કહ્યા પ્રમાણે તે ઉઠ્યો છે. આવો ને જ્યાં પ્રભુ સૂતો છે તે જગા જુઓ, અને પહેલવહેલા જઈને તેના શિષ્યોને કહો કે મોયલામાંથી ઉઠ્યો છે, અને જુઓ તે તમારી આગળ ગાલિલમાં જાય છે, ત્યાં તમે તેને દેખશો. અને જુઓ, મેં તમને કહ્યું છે. ત્યારે તેઓ બીક તથા હર્ષથી કબર પાસેથી વહેલી નીકળીને તેના શિષ્યોને ખબર આપવા દોડી ગઈ. 9મી કલમ સાથે વાંચીએ. અને જો શિષ્યોએ તેઓને મળીને કહ્યું, કુશળતા. અને તેઓએ આવીને તેના પગ પકડ્યા ને તેનું ભજન કર્યું. ત્યારે ઈસુ તેઓને કહે છે કે બિહોમાં, મારા ભાઈઓને કહો કે તેઓ ગાલિલમાં જાય ને ત્યાં તેઓ મને દેખશે. પ્રેઝ ધ લોર્ડ. અને આ છે ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન. પ્રેઝ ધ લોર્ડ. એ જમાનાના કોઈ સરકાર, કોઈ યહૂદીઓ, કોઈ ફરીસીઓ, કોઈ રોમન સોલ્જર્સ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કબરની અંદર તેઓ રાખી શક્યા નહીં. પ્રેઝ ધ લોર્ડ. તેના કીધા પ્રમાણે સમયમાં કબરનો પથ્થર હટ્યો અને ઈસુ કબરમાંથી બહાર આવ્યા. પ્રેઝ ધ લોર્ડ. છાનામાના નથી આવ્યા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન એક જગ્યાએ કહે છે, એ દૂત પથ્થર, ઈસુનો જે પથ્થર હટાવવામાં આવ્યો તે પથ્થર પર બેઠો. કેમ દૂત બેઠો? કોઈ ગભરાવી ન દે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજે પણ બોલો, આજે પણ ઈસુની કબર ખાલી છે. આજે પણ એ પથ્થર ગબડાયેલો છે. તાળી પાડો. પ્રેઝ ધ લોર્ડ. જગત માને કે ન માને એ એના પોતાનો વિષય છે, પણ સત્યતા એ છે કે ઈસુ કબરમાં નથી. હું કહીશ કે ઈસુ ઉઠ્યો છે ને તમે એક જ અવાજે કહો, હા, ખરેખર તે ઉઠ્યો છે. ઈસુ ઉઠ્યો છે. ઈસુ ઉઠ્યો છે. ઈસુ ઉઠ્યો છે. એમાં શંકા નથી. એક વ્યક્તિ, બે વ્યક્તિ, 3 વ્યક્તિ, 4 વ્યક્તિ નહીં. ઈસુના સજીવન થયાની નિશાનીઓ વિશે
હું અત્યારે સંદેશ આપું તો સંદેશ બહુ લાંબો થશે, પણ એક હકીકત છે કે ઈસુ મેરામાંથી ઉઠ્યો. તેણે શું કીધું? મારા શિષ્યોને કહો કે તેઓ મારી અગાઉ જાય. હાલેલુયા. અને ગાલિલમાં હું તેઓને મળીશ. મારા શિષ્યોને ક્યાં મળીશ હું? ગાલિલમાં. અને પ્રભુની સ્તુતિ થાવો કે આપણો પ્રભુ પોતાના શિષ્યોને ગાલિલમાં મળ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મરિયમ માગદાલેનને દર્શન થયું, ઘણી સ્ત્રીઓને દર્શન થયું. પિત્તરને બીજા શિષ્ય દોડતા આવ્યા, કબ્રમાં જોયું, એનો રૂમાલ વાળીને મૂકેલો હતો. એવી ઘણી બાબતો છે. ઈસુ ખ્રિસ્ત મેરામાંથી ઉઠ્યો. પ્રેરિતોના કૃત્ય પહેલો અધ્યાય, અને હું તેની પહેલી કલમથી વાંચું છું. પ્રેરિતોના કૃત્ય પહેલો અધ્યાય પહેલી કલમથી. ઈસુએ પોતાના પસંદ કરેલા પ્રેરિતોને પવિત્ર આત્માથી આજ્ઞા આપી ને તેને ઉપર લઈ લેવામાં આવ્યો તે દિવસ સુધી પોતે જે કરવા શીખવા માંડ્યું તે સગળી બાબત વિશે ઓ થિયોફિલ મેં આ પહેલું પુસ્તક લખ્યું છે. બોલો, મરણ સક્યા પછી તેણે પોતે સજીવન થયાની ઘણી સાબિતી આપી, અને 40 દિવસ દરમિયાન તે તેઓને દર્શન દેતો અને દેવના રાજ્ય વિશેની વાતો કહેતો રહ્યો. પ્રેઝ ધ લોર્ડ. દેવના રાજ્યની વાતો કહેતો રહ્યો. કેટલા દિવસ? 40 દિવસ. મરણમાંથી ઉત્થાન પામ્યા પછી 40 દિવસ તે દર્શન આપતો રહ્યો, શીખવતો રહ્યો. અને શીખવતા તેણે આમ પણ કીધું, ચોથી કલમ, તેણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી કે યરૂશલેમથી જતા ના, પણ બાપનું વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાટ જોતા રહેજો. કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. પ્રેઝ ધ લોર્ડ. મારી રાહ જોજો, મારી રાહ જોજો. હું પવિત્ર આત્મા આપીશ તમને. હાલેલુયા. કયો પવિત્ર આત્મા? જે પવિત્ર આત્મા દ્વારા દેવનો આત્મા પાણી પર હાલતો હતો અને દેવે સૃષ્ટિનું સર્જન કર્યું. એ પવિત્ર આત્મા દ્વારા પ્રભુ મરિયમથી મનુષ્ય દેહને ધારણ કર્યો. એ પવિત્ર આત્મા દ્વારા તેણે માદાને સાજા કર્યા, આંધળાને દેખતા કર્યા, મહિલાઓને જીવતા કર્યા. અને રોમિયોનો પત્ર કહે છે, મારી પાસે બોલો, પવિત્ર આત્માના પ્રતાપે એ મોયરામાંથી જીવતો થયો. આ પવિત્ર આત્મા હું તમારા પર મોકલી દઈશ. પ્રેઝ ધ લોર્ડ. મારી રાહ જોજો. બોલો, મારી રાહ જોજો. આજે આ ચર્ચમાં જેટલા બાળકો હજુ તમારી પાસે પવિત્ર આત્માનો અનુભવ કે અભિષેક નથી અને તમે વિચાર કરો છો તમને બહુ જરૂર છે. પવિત્ર આત્મા વગર પુનરુત્થાન અને પવિત્ર આત્મા વગર માણસનું આ દેહમાંથી સ્વર્ગીય સ્વરૂપની અંદર રૂપાંતર થવું એ અસંભવ છે. પણ દેવે આપણા માટે માર્ગ તૈયાર કર્યો છે. બોલો, માર્ગ. અને માટે ઈસુએ કીધું, માર્ગ, સત્ય તથા જીવન હું જ છું. હું જ છું. મતલબ કે only I am the way. Hallelujah. Praise the Lord. રાહ જોજો. બોલો, રાહ જોજો. 8મી કલમ. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. પ્રભુ અત્યારે આપણી સાથે વાત કહે છે, તમે અત્યારે નબળા છો. બની શકો વિશ્વાસમાં નબળા હોય, બની શકો કોઈ સંકટ સહન કરવામાં નબળા હોય, બની શકે કોઈ તમને કશું કીધું તમે સહન ન કરી શકતા હોય, બની શકે તમે મૂંઝવણમાં હો, બની શકે તમે પોતાને નિર્બળ મહેસૂસ કરતા હોય. નબળાઈ અનેક પ્રકારની છે, પણ બાઇબલ કહે છે પવિત્ર આત્મા તમારા પર આવશે તમે સામર્થ્ય પામશો. અને યરૂશલેમમાં, આખા યહૂદામાં, સમરૂનમાં, પૃથ્વીના છેડા સુધી તમે
મારા સાક્ષી થશો. જો દેવના સાક્ષી આપણે થવું છે તો પવિત્ર આત્મા વગર આપણને નહીં ચાલે. અને પુનરુત્થાન પછી સારા સંસારની મોટી ગિફ્ટ છે પવિત્ર આત્માનો અભિષેક. મારું ઉપર જેવું લાભદાયક છે. હું ઉપર જઈશ તો મારો આત્મા તમારા પર રેડી દઈશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તમે તેની વાટ જુઓ, તમે તેને માંગો. બાઇબલ કહે છે કે પિતાની પાસે પુત્ર શું રોટલી માંગે તો શું તે તેને પથ્થર આપશે? ઈંડું માંગે તો શું તે તેને વીંછું આપે? તો પ્રભુનું વચન લૂક 11:13 કહે છે, માટે જો તમે ભૂંડા છતાં તમારા છોકરાને સારાવાના દાન આપી જાણો છો તો આકાશમાંના બાપની પાસે જેઓ માંગે તેમને તે પવિત્ર આત્મા આપશે. તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. આજે રેઝરેક્શન ડે ના દિવસે, પુનરુત્થાનના સન્ડે, પ્રભુ કહે છે હું તમને મોટી ગિફ્ટ આપવા માંગુ છું અને એ તો મારો પવિત્ર આત્મા છે. એ પવિત્ર આત્મા બહુ જેન્ટલ છે. એ પવિત્ર આત્માની વિરુદ્ધ જે બોલે છે આ યુગ અને આવતા યુગમાં તેને કદી માફી નથી. એ પવિત્ર આત્મા દેવનો છે. પણ હું તમને આપવા માંગુ છું કે આ જગતની નિર્બળતામાં, આ જગતના સંકટમાં, આ જગતની યાત્રામાં મારો આત્મા તમને સામર્થ્ય આપે. પ્રેઝ ધ લોર્ડ. 9મી કલમ. એ વાતો કહી રહ્યા પછી તેઓના દેખતા તેને ઉપર લઈ લેવામાં આવ્યો અને વાદળાએ તેઓની દ્રષ્ટિથી તેને ઢાંકી દીધો. તે જતો હતો ત્યારે તેઓ આકાશ તરફ એકી નજરે જોઈ રહેલા હતા. એવામાં ઉજળા વસ્ત્ર પહેરેલા 2 પુરુષ તેઓની પાસે ઊભા રહેલા હતા. તેઓએ કહ્યું કે ગાલીલના માણસો, તમે આકાશ તરફ જોતા કેમ ઊભા રહ્યા છો? એ જ ઈસુ જેને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યો છે તે જેમ તમે તેને આકાશમાં જતા જોયો તેમજ પાછો આવશે. પ્રેઝ ધ લોર્ડ ચર્ચ. આજે પુનરુત્થાનના સન્ડે આપણી આશા કઈ છે કે પાછો આવવાનો છે. બોલો, તે પાછો આવવાનો છે. એ ગધાડા પર સવાર થઈને નહીં આવે, વાદળની સવારી કરીને આવશે. કેમ આવશે? કેમ પાછો આવવાનો છે? શું ફરીથી તેને વધસ્તંભ પર જડાવવાનું છે? ફરીથી દુનિયામાં કંઈક બીજા શિષ્યોને પસંદ કરવાના છે? ફરીથી કંઈક નવી બીના બનવા માટે તે આવવાનો છે? એ શા માટે આવવાનો છે? એટલા માટે આવવાનો છે. 1 કોરિન્થી 15મો અધ્યાય અને હું વાંચું છું તેની 48મી કલમથી. 1 કોરિન્થી 15મો અધ્યાય 48મી કલમથી. જેઓ માટીનો માણસ છે તેવા જ જેઓ માટીના છે તેઓ પણ છે. જેઓ સ્વર્ગીય છે તેઓ જેઓ સ્વર્ગીય છે તેઓ પણ છે. જેમ આપણે માટીની પ્રતિમા ધારણ કરી છે, બોલો, જેમ આપણે માટીની પ્રતિમા ધારણ કરી છે તેમ સ્વર્ગીય પ્રતિમા પણ ધારણ કરીશું. આપણામાંથી કોણ માટીનું નથી? સોનાનું, ચાંદીનું, રૂપાનું છે કોઈ? આપણે બધા માટીના છીએ. ઓકે. 50મી કલમ. હવે ભાઈઓ, હું એ કહું છું કે માંસ તથા રક્ત દેહના વારસો પામી શકતા નથી, તેમજ અવિનાશીપણાનો વારસો પામનાર નથી. જો હું તમને એક રહસ્ય કહું છું, આપણે સર્વ ઊંઘીશું નહીં, પણ છેલ્લું રણસીમડું વાગતા જ આપણે હાલેલુયા એક ક્ષણમાં, બોલો, એક ક્ષણમાં, આંખના પલકારામાં આપણા સર્વનું રૂપાંતર થઈ જશે. કેમ કે રણસીમડું વાગશે, મોયલા અવિનાશી થઈને ઉઠશે અને આપણું રૂપાંતર
અગાઉ જેવું ઊંઘી ગયા. મારા પેરેન્ટ્સ પણ ઊંઘી ગયા, મારા મા બાપ પણ ઊંઘી ગયા. સ્તુતિ કરતા કરતા, પ્રભુને ધન્યવાદ આપતા આપતા આપણામાંથી ઘણા વિશ્વાસીઓ પ્રભુમાં સ્તુતિ કરતા ઊંઘી ગયા. કેટલાય મોટા મોટા બિશપ અને પાસ્ટર્સ અને ઇવાન્જલિસ્ટ અને પ્રોફેટ્સ ઊંઘી ગયા. તે સર્વ ઉઠશે. બોલો, સર્વ ઉઠશે. હાલેલુયા. આપણે એક એકને નજરે જોઈશું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે તેઓને ઓળખીશું. પ્રેઝ ધ લોર્ડ. એ બધા ઉઠશે અને જે જીવતા છે ના જીવતા છે, પ્રભુના આગમન સુધી જીવતા છે. બાઇબલ કહે છે આંખના પલકારામાં તો હું આપને કહું છું ચંદ્રયાન પણ પહોંચી શકતું નથી, પણ એટલી બધી સ્પીડમાં પ્રભુના લોકો ગગનમાં પ્રભુને મળવા જશે. હાલેલુયા. હાલેલુયા. 53મી કલમ. કેમ કે આ વિનાશીને અવિનાશીપણું ધારણ કરવું પડશે અને આ મર્ત્યને અમરતાપણું ધારણ કરવું પડશે. અમર્ત્યને, બોલો, અમર્ત્યને. આ શરીર મર્ત્ય છે, પણ એને પ્રભુ અમરતાપણું, બોલો, અમરતાપણું. ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર એટલા માટે આવ્યો કે જે માણસને તેને બનાવ્યું, એ માણસને તેને કહ્યું કે દેવે માણસને પોતાના પ્રતિમા પ્રમાણે બનાવ્યું અને માણસની ઉત્પત્તિ દેવની નજરમાં સૌથી શ્રેષ્ઠ છે. અને બાઇબલ એમ કહે છે કે દેવ મનુષ્યના આત્માનો લવર છે. He is the lover of my soul. મારા આત્માનો પ્રીતમ ઈસુ છે. તમારા આત્માનો પ્રીતમ ઈસુ છે. અને જે ખરો પ્રીતમ છે તે નાશ કરવામાં રાજી નથી. જે ખરો પ્રીતમ છે એ પોતાનું બધું આપવાને તૈયાર છે. અને માટે બાઇબલ કહે છે દેવ પ્રીતિ છે, પ્રીતિ ખૂટતી નથી. અને તેણે આપણી પર પોતાનો પ્રાણ આપીને પોતાનો પ્રેમ પ્રગટ કર્યો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. 54મી કલમ. જ્યારે આ વિનાશી અવિનાશ ધારણ કરશે અને આ મર્ત્ય અમરતાપણું ધારણ કરશે, ત્યારે મરણ જયમાં ગરક થઈ ગયું છે એ વાત લખેલી પૂરી થશે. અરે મરણ તારો જય ક્યાં? અરે મરણ તારો ડંખ ક્યાં? મરણનો ડંખ તો પાપ છે અને પાપનું સામર્થ્ય નિયમ શાસ્ત્ર છે. પણ દેવ જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા, બોલો, દેવ જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને જય આપે છે તેને ધન્ય હો. એ માટે મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દ્રઢ થાઓ અને પ્રભુમાં સદા મચ્યા રહો, કેમ કે તમારું કામ પ્રભુમાં નિરર્થક નથી એ તમે જાણો છો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે એમને માં જગ્યા પર ભેગા નથી થયા. આપણે એટલા માટે ભેગા થયા છે કે આપણા માટે દેવની મહાન યોજના છે. પ્રેઝ ધ લોર્ડ. એ આવવાનો છે, એ આવવાનો છે, અમરતા પણ આપવાના છે. મારા મમ્મી આ પૃથ્વી પર હતા ત્યારે હંમેશા આપણે બધા પ્રાર્થના કરવા બેસીએ ત્યારે પ્રાર્થના કરતા અમુક ગીત ગાતા હતા. એમાંનું એક ગીત એવું ગાતા હતા. હાલેલુયા. प्रभु यीशु मसीह द्वारा विजय मिलती है, विजय मिलती है. प्रभु यीशु मसीह द्वारा विजय मिलती है, विजय मिलती है. मृत्यु तेरा डंक कहाँ, मृत्यु तेरा जय कहाँ? मृत्यु जय में निकल गया, वचन पूरा कर दिया. जय जय हो, जय जय हो. प्रभु यीशु मसीह द्वारा विजय मिलती है, विजय मिलती है. प्रेज द लॉर्ड. બોલો, વધસ્તંભ મારો મોટો વિજય છે. વધસ્તંભ
મારું નવું જીવન છે. હાલેલુયા. અને વધસ્તંભ દ્વારા આપણે જે પ્રાપ્ત કરીએ છીએ, આજે મેદની સંગત છે. આપણે બહુ ડિટેલ્સમાં નહીં જઈએ, પણ જેમ જેમ પ્રભુ આપણને સમય આપે, પુનરુત્થાનના પ્રભુ વિશે આપણે પ્રભુનું વચન જોતા રહીશું. હાલેલુયા. બહુ સ્પષ્ટ પ્રભુએ કહ્યું, પુનરુત્થાન તથા જીવન હું જ છું. હું ચાહે એને જીવાડું છું. પ્રેઝ ધ લોર્ડ. મને કોઈ બાબત શક્ય નથી. કોઈ કબર, કોઈ પથ્થર મારા લોકોને મૃત્યુનું બંધન બાંધી નથી શકતું. અને એ જ પરાક્રમ, એ જ પવિત્ર આત્માનું પરાક્રમ જ્યારે પિત્તર પર આવ્યું, ત્યારે બાઇબલમાં બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે, તેને મરેલી દાસીને જીવતી કરી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. થેન્ક યુ જીસસ. એ જ પરાક્રમ જ્યારે પાઉલ પર આવ્યું, ત્યારે એક વ્યક્તિ બારી પર બેઠો બેઠો વચન સાંભળતો તો જોખું આવ્યું અને નીચે પડી ગયો, મરી ગયો, પણ પાઉલે તેને ઉઠાડ્યો. હાલેલુયા. જો એ જ પરાક્રમ મારા અને તમારામાં છે, તો હું આજ આપને કહું છું, આ પૃથ્વી પર આપણે અલગ પ્રકારના વિશ્વાસ છે. અને માટે હું એક કલમ કઢાવવા માંગુ છું. રોમી 8 અને 11. રોમી 8મો અધ્યાય 11મી કલમ. તમારી પાછળ વિશ્વાસથી બોલશો. જેણે ઈસુને મોયેલામાંથી ઉઠાડ્યો, એનો આત્મા જો તમારામાં વસતો હોય, તો જેણે ખ્રિસ્ત ઈસુને મોયેલામાંથી ઉઠાડ્યો, તે તમારામાં વસનાર પોતાના આત્મા મારફતે તમારા મર્ત્ય શરીરોને પણ સજીવન કરવાને કરશે. Praise the Lord. Same Holy Spirit. Praise the Lord. Hallelujah. અને માટે જ એલીશા મરી ગયો. એના પર એલિયાના પવિત્ર આત્માનો બહુનો અભિષેક હતો. અને લડાઈ યુદ્ધનો સમય આવ્યો. એક મુર્દું એલીશાની કબરમાં નાખીને ભાગ્યા, ત્યારે મુર્દું એના હાડકાને અડકતા મુર્દું જીવતું થયું. જો પવિત્ર આત્માનું પરાક્રમ કેટલું બધું છે! કરોડો રૂપિયા કમાવા, પ્રસિદ્ધિ મેળવી, આગળ વધવું, ખૂબ લાંબુ આયુષ્ય જીવવું કરતા પવિત્ર આત્માનો અભિષેક મેળવવો વધારે જરૂરી છે. પ્રેઝ ધ લોર્ડ. અને બાઇબલ કહે છે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા નવું જીવન છે. બોલો નવું જીવન. નવું જીવન. જો તમે ગલાતી 2 અને 20માં વાંચશો, ત્યાં એમ લખ્યું છે, હવેથી હું જીવું છું, પણ હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. કેટલું મોટું અહોભાગ્ય કે પૃથ્વી પરના મનુષ્ય જીવનની અંદર આપણા આયુષ્યના દિવસોમાં ખ્રિસ્ત આપણી અંદર જીવે. બોલો નવું જીવન. હાલેલુયા. શાનાથી મળે છે? વધસ્તંભના દ્વારા. પ્રેઝ ધ લોર્ડ. આપણને પ્રેમ મળે છે. બોલો પ્રેમ. કયો પ્રેમ? હા, રોમી 5 અને 8માં કહે છે, હાલેલુયા, જ્યારે આપણે પાપી હતા ત્યારે જ તેણે આપણા માટે પોતાનો પ્રાણ આપ્યો, અને પોતાનો પ્રાણ આપવાથી તેણે પોતાનો પ્રેમ આપણા પર પ્રગટ કર્યો. વધસ્તંભ પ્રેમ આપે છે. બોલો પ્રેમ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આ દિવસોમાં હું એક હોસ્પિટલમાં હતી અને સગાઓ એની પાસે ના રહીને અમુક મિસરેબલ કન્ડિશન, આપણે એટલું બધું દુઃખ લાગે. અમુક કોર્ટના પેશન્ટો એમ કે આ છોકરાઓને તો ભણાવવા જ ના જોઈએ, પરદેશ ગયા એટલે બાપને ભૂલી ગયા અને ફલાણું દીકરું. આપણે એટલું બધું દર્દદાયક દર્દીઓની પરિસ્થિતિ દેખાય. પ્રેમ નથી, ત્યાં કશું નથી. પણ આપણે પાપી હતા તેણે આપણે પ્રેમ કર્યો. આપણે ગંદા હતા તેણે આપણને ભેટ્યા. આપણે બેકસ્લાઇડ ઉડાવ દીકરા જેવા હતા તો પણ તેણે આપણને ભેટ્યા. તેણે આપણા પાપ માફ કર્યા. પૂર્વ પશ્ચિમથી દૂર છેટલા દૂર દૂર કરી તેણે આપણને કૃપા આપી.
અને હા, યોહાન 3:16 કહે છે, જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તેનો નાશ નહીં થાય, પણ તેને અનંત જીવન. ઓ પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી અનંત જીવન. કયું નુકસાન છે આપણને? કયું નુકસાન છે? કયું નુકસાન છે? કયું નુકસાન છે? રોમિયોના પત્રમાં લખ્યું છે, પાપની ગુલામીથી મુક્ત. બોલો, પાપની ગુલામીથી મુક્ત. હો પ્રભુના બાળકો, હા, તેણે આપણે પાપોની માફી આપી છે. અને બાપનું વચન કહે છે યશાયા 53 જે આપણે આખું અઠવાડિયું પેશન વીકની અંદર જોતા ગયા કે તેના સોળથી આપણને સાજાપણું છે. તેની સોટી ખાવાથી આપણને શાંતિ છે. તેણે આપણા રોગોને તેને પોતાના માથા પર લીધા. ન કેવળ શારીરિક, માનસિક, આત્મિક. કેમ કે પ્રભુનું વચન સેવક કહે છે, તો પ્રાણ, આત્મા, શરીરમાં નિરોગી રહે. એવું હું ચાહું છું. કેટલો બધો પ્રેમ રિયલ. આજ આપણે આ પુનરુત્થાનની પ્રભાતે આવો એક જણ આપણા હાથને ઊંચા કરીએ. એક જણ મને લાગે છે પોતાના પગ પર ઉભા રહીએ અને માન આપીએ. ઓ રીભાનમાં શંકરા, આ પ્રભાતે માન આપીએ. પથ્થર હટી ગયો છે. ઓ રિયાંધર વશબા, ઈસુના આગમનને કોઈ રોકી શકવાનું નથી. પ્રભુનો મહાન દિવસ આવવાનો છે અને કોઈ રોકવાનું નથી. પ્રભુ પ્રગટ થવાનો છે ને દરેકે આ શરીરમાં રહીને ભૂંડા કે ભલા કામ કર્યા છે. દેવની આગળ બદલો પામવાને ઉભું રહેવાનું છે. પણ આપણા પાપ માફ થયા છે. ધન્યવાદ આપીએ. હાલેલુયા. આવો આપણે પ્રભુને હાલેલુયા આમેન કહીશું. હું જેમ બોલું એમ તમે બોલો હાલેલુયા આમેન. ખ્રિસ્તે આપણા પાપોને માફ કર્યા. હાલેલુયા આમેન. ખ્રિસ્ત આપણા માટે વધસ્તંભ પર ચડાયો. હાલેલુયા આમેન. આપણું મરણ તેણે સહન કર્યું. હાલેલુયા આમેન. આપણો તિરસ્કાર તેણે સહન કર્યો. હાલેલુયા આમેન. કાંટાનો મુંગટ પહેરીને મહિમાનો મુંગટ આપ્યો. હાલેલુયા આમેન. મરણ પામીને જીવન આપ્યું. હાલેલુયા આમેન. અનંત જીવનનો વારસો આપ્યો. હાલેલુયા આમેન. આપણું નામ જીવનના પુસ્તકમાં લખ્યું. હાલેલુયા આમેન. પવિત્ર આત્માનો અભિષેક આપવાનું વરદાન આપ્યું. હાલેલુયા આમેન. તેણે આપણને પોતાની હથેળીમાં કોતર્યા. હાલેલુયા આમેન. તેણે આપણને તેની આંખની કીકીના પેટે સાચવ્યા. હાલેલુયા આમેન. અને આપણે જાણીએ છીએ કે પુનરુત્થાનનો પ્રભુ આજે, કાલે અને સદાકાળ એવો ને એવો છે. પ્રભુને ધન્યવાદ આપીએ. Glory to the Lamb of God. Glory to the Lamb of God. એ મહિલામાંથી ઉઠેલો પરમેશ્વર, અમે તારી સ્તુતિ કરીએ છીએ અને અમે તારો આભાર માનીએ છીએ. કેમ કે તું કબરમાં નથી પ્રભુ. કોઈ સરકાર, કોઈ યોદ્ધા, ઓ પ્રભુ, કોઈ મનુષ્ય, ના આકાશનું ના પૃથ્વીની કોઈ સત્તા તારા વચનોને પ્રભુ તુચ્છ ગણી શકે. ઓ લોર્ડ જૂઠું ઠરાવી શકે. તમે અમને જીવન આપ્યું. ધન્યવાદ પ્રભુ ઈસુના નામમાં. આમેન.